ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર યુવાનનું 2 દિવસ પહેલા રાત્રિ સમયે બે શખ્સોએ અપહરણ કર્યું હતું, જે બાદ વ્યાજે આપેલા પૈસાની માંગણી કરી આ યુવાન પર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી કરપીણ હત્યા કરી હતી। આ અંગે ફરિયાદ દાખલ થતા શહેરના નીલમબાગ પોલીસે ટીમો બનાવી બંને હત્યારાઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલા સાગવાડી વિસ્તારમાં રહેતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરતા પ્રદીપ ઉર્ફે ઘુગુ ઝવેર ડાભી ઉંમર વર્ષ 35 શહેરમાં આવેલા ભાંગલી ગેટ વિસ્તારમાં રહેતા વિશાલ ભગાભાઈ ચોહલા પાસેથી વ્યાજે નાણાં લીધા હતા। દરમિયાન હીરાના ધંધામાં મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાથી આથી પ્રદીપ વિશાલ ચોહલાને સમયસર વ્યાજ કે મુદલ ચૂકવી શક્યો ન હતો। આથી વિશાલ તેના સાગરીતો સાથે પ્રદીપના ઘરે આવી ઉગ્ર ઝઘડો કરતો હતો। દરમિયાન રાત્રે વિશાલ તેના મિત્ર નીરવ દિનેશ ગોહિલ સાથે પ્રદીપના ઘરે આવ્યો હતો અને તેનું બાઇક પર અપહરણ કર્યું હતું। અપહરણ કરી પ્રદીપને ગ્રીન પાર્ક ચોકડી પાસે લઈ જઈ વ્યાજ મામલે ઝઘડો કરી કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા। સવારમાં યુવાનનું મૃતદેહ જોવા મળતા આ અંગે મૃતકના ભાઈ પરેશ ઝવેર ડાભીએ વિશાલ તથા નીરવ વિરુદ્ધ એડમિશન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે વર્તેજ પોલીસના જવાનોએ ગણતરીની કલાકોમાં બંને હત્યારાઓને ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યા છે અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। જે આરોપી જે છે તેમાં જે વિશાલ અને નીરવ જે છે તેને આ મરણ જનાર પ્રદીપભાઈને આશરે 50,000 રૂપિયા 2-3 મહિના પહેલા આપેલા અને આ વિશાલ અને નીરવ અવારનવાર તેના ઘરે જઈ અને આ પૈસાની ઉઘરાણી કરતા હોય તેવી હકીકત બહાર આવેલી છે। આ કામે પીઆઈ શ્રી બીડી ઝાલા દ્વારા તપાસ કરવામાં આવનાર છે અને આ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવશે। હાલમાં જે મરણ જનારના નાના ભાઈ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેમાં અને પૂછપરછમાં એવું તથ્ય બહાર આવેલું છે કે આ જે આરોપી વિશાલભાઈ અને જે નીરવ ગોહિલ કરીને જે છે તે તારીખ 11ના રાતના સમયે બંને જણા તેના ઘરે આવેલા અને આજે મરણ જનાર પ્રદીપભાઈને એની સાથે લઈ ગયેલાની હકીકત હાલમાં સરફેસ પર આવેલી છે। હા, ગઈકાલે જ આ જે આરોપીઓ જે છે તેની બંનેની ધરપકડ કરવામાં આવેલા છે, સાંજે કરવામાં આવેલી છે ધરપકડ। સાહેબ, આ વ્યાજવા રૂપિયા લીધા હતા કઈ રીતે? હા, 50,000 રૂપિયા હાલના તબક્કે એવું સરફેસ પર આવેલું છે કે આશરે 2 થી 3 મહિના પહેલા જે મરણ જનાર જે પ્રદીપભાઈ જે છે તેણે આ કામના જે આરોપીઓ જે છે વિશાલભાઈ અને નીરવભાઈ પાસેથી 50,000 રૂપિયા લીધેલાનું હાલમાં સરફેસ પર આવેલું છે। આરોપીઓએ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે પ્રદીપે વિશાલ પાસેથી ઊંચા વ્યાજ દરે રૂપિયા લીધા હતા। હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે પ્રદીપ સમયસર નાણાં ચૂકવી શક્યો ન હતો। આથી વિશાલ તેની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। 2 દિવસ પહેલા રાત્રે પ્રદીપનું વિશાલ તથા નીરવે બાઇક પર અપહરણ કરી લઈ જઈ શહેરમાં આવેલા ગ્રીન પાર્ક ચોકડી પાસે પ્રદીપની હત્યારોના ઘા ઝીકી મોત નિપજાવી ફરાર થઈ ગયા હતા। જે અંગે મૃતકના ભાઈએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં બંને હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।